મેલેરિયા વિરોધી માસ જૂન 2025 મેલેરિયા વિરોધી માસ જૂન માસમાં આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા વિરોધી નેત્રદીપક કામગીરી 10,648 લોહીના નમૂના એકત્રીકરણની કરી માઇક્રોસ્કોપથી પરીક્ષણ કરતા એક પણ મેલેરિયા કેસ જાહેર થયેલા નથી. પૂરાનાશક કામગીરી અંગે 11,79,587 મચ્છર ઉત્પત્તિ સ્થાનો તપાસવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા ખેડા જિલ્લાના 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 9 અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન મેલેરિયા સ્કીમ નડિયાદ દ્વારા મેલેરિયા વિરોધી વિવિધ કામગીરી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2030 સુધી મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવેલ છે. જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોવાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર V.S. ધ્રુવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 9 અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન મેલેરિયા સ્કીમ નડિયાદના આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામ અને શહેરના વિવિધ વિસ્તારના હાઉસ ટુ હાઉસની મુલાકાત લેવામાં આવી હતી. હાલ થઈ રહેલા સર્વેલન્સ દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરિયા કેસોના કુલ 10,648 લોહીના નમૂના એકત્રીકરણની કરી માઇક્રોસ્કોપી પરીક્ષણ કરતા એક પણ મેલેરિયા કેસ જાહેર થયેલા નથી તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સારું 350 જેટલા સીરમ સેમ્પલનું પરીક્ષણ કરતા એક ડેન્ગ્યુ કેસ જાહેર થયેલ છે. જિલ્લાના ગામ અને વિસ્તારોમાં પૂરાનાશક કામગીરી અંગે કુલ 11,79,587 મચ્છર ઉત્પત્તિ સ્થાનો તપાસેલા છે, જેમાંથી પોરા જોવા મળેલા સ્થાનોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સ રિડક્શનથી નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ખાડા ખાબોચિયામાં ઓઇલ બોલ, ડાયફ્લુબેન્ઝુરોન તેમજ 25% છંટકાવ કરવામાં આવ્યો છે. કુલ 282 બારમાસી પાણીના સ્ત્રોત સ્થળોમાંથી પોરા ભક્ષક માછલી મૂકવામાં આવી છે. જિલ્લાના 118 ગ્રામ વિસ્તારમાં સ્થળ પરનું આયોજન કરવામાં આવ્યું છે. મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે શિક્ષણ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોની સમજણ આપવામાં આવી રહી છે. મચ્છર ઉત્પત્તિ સ્થાનો, સ્વ બચાવ માટેના ઉપાયો વિશે જનસમુદાયમાં જાગૃતિ, લોકભાગીદારી થકી વાહકજન્ય રોગો અટકાવવા તથા મેલેરિયા મુક્ત ગુજરાત સાર્થક કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આશિષ મહેતા, નડિયાદ.